મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે નાના હતા ત્યારે ભણવામાં નબળા હતા. કેટલાય વર્ષો સુધી તો એ બોલતા પણ નહોતા શીખ્યા. સામાન્ય બાળકના વિકાસની સરખામણીએ આઇન્સ્ટાઈનનો માનસિક વિકાસ ખૂબ જ ધીમો હતો. પરિવારના મોટા ભાગના સભ્યો એવું માનતા હતા કે આ છોકરો એના જીવનમાં કશું જ નહીં કરી શકે. આ છોકરાએ કોઈના પર આધારિત રહેવું પડશે. એક વખત કાકા મામાના પરિવારના બધા લોકો ફરવા માટે બહાર ગયા હતા. આઇન્સ્ટાઈનના બધા જ કઝિન ભાઈઓ બહેનો રમતગમતમાં મશગુલ હતા, ધમાચકડી કરતા હતા અને મસ્તી કરતા હતા. ત્યારે નાનકડો આઇન્સ્ટાઈન મૂંગો બેઠો હતો. આઇન્સ્ટાઈનના કાકા રૂડીએ કહ્યું, બધા છોકરાઓ કેવો આનંદ કરે છે, ધીંગા મસ્તી કરે છે, દોડાદોડી કરીને મોજ કરે છે, અને આ મીંઢા માણસની જેમ શાંત બેઠો છે. આનામાં આગળ વધવાના કોઈ લક્ષણો મને દેખાતા નથી. આઇન્સ્ટાઈનની માતાથી દીકરાનું આ અપમાન સહન ન થયું અને એને દિયરને મોઢે જ પરખાવી દીધું. મારો દીકરો બીજા છોકરાઓ કરતાં જરાય ઉતરતો નથી. બાકીના બાળકોને રમતમાં રસ પડે છે તો મારા છોકરાને ચિંતનમાં રસ પડે છે. તમને લાગે છે કે એ મીંઢાની જેમ બેઠો છે, પણ એ મૌન રહીને વિચાર કરી રહ્યો છે. મને મારા દીકરાની ક્ષમતાઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એક દિવસ એ એવું કામ કરશે કે તમને પણ મારા દીકરા પર ગર્વ થશે. મને તો લાગે છે કે મારા દીકરો મોટો પ્રોફેસર બનશે. આઇન્સ્ટાઈનની માતાની હકારાત્મકતા અને પ્રેમના કારણે આઇન્સ્ટાઈન ધીમે ધીમે આગળ વધતા રહ્યા અને સદીના મહાન વ્યક્તિત્વ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એક વખત આઇન્સ્ટાઈનના સન્માન સમારંભ વખતે એના કાકા રૂડીએ આઇન્સ્ટાઈનને એના બાળપણની આ ઘટના કહી. ત્યારે આઇન્સ્ટાઈને એની માતાને પત્ર લખી કહ્યું, વાલી માં, તારો બુદ્ધુ ગણાતો દીકરો આજે પ્રોફેસર બની ગયો. એ માત્ર અને માત્ર તારા પ્રેમ અને પ્રેરણાને કારણે જ. દુનિયા જ્યારે મારી સામે હતી ત્યારે તું મારી સાથે હતી, એટલે હું બધું જ કરી શક્યો. બા, તારું ઋણ હું કેવી રીતે ચૂકવી શકીશ? સંતાનને એના માતા પિતાનો સાથ મળી રહે તો એ આખી દુનિયા સામે લડી શકે એવો સમર્થ હોય છે. પોતાનાનો જ સાથ ન હોય તો આગળ વધવું ખૂબ અઘરું છે.